નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગોપાલક વિકાસ નિગમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત 3 વ્હીલર જેવા વાહનો ખરીદવા નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજનાની વિગતવાર માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરી। સૌપ્રથમ 3 વ્હીલર સહાય યોજનાના હેતુની વાત કરીએ તો રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ ઓટો રિક્ષા જેવા 3 વ્હીલર વાહનની ખરીદી કરી પોતે રોજગાર મેળવી શકે, આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા 3 વ્હીલર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। યોજનાનો લાભ કોને મળશે? આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જ્ઞાતિના લોકોને મળવાપાત્ર થશે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹5 લાખ સુધીની હોવી જોઈએ। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીની હોવી જોઈએ। અરજદાર કે તેમના કુટુંબના કોઈપણ સભ્ય દ્વારા સરકારની કોઈપણ યોજના હેઠળ અગાઉ ક્યારેય ધિરાણ મેળવેલ ન હોવું જોઈએ। અરજદાર પાસે વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। યોજનામાં મળવાપાત્ર સહાય। આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા 3 વ્હીલર ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત વાર્ષિક 3%ના વ્યાજદર સાથે ₹3 લાખ સુધીની ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। અરજી ક્યાં કરવાની રહેશે? આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે નિગમના પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજદારે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ GGDC ઓનલાઈન ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026થી 27 માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે। અરજદારે 11/6/2026થી 10/7/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો, અરજદારની જાતિનો દાખલો, ડ્રાઇવિંગ લાયસન્સ, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક, BPL નું પ્રમાણપત્ર જો BPL કાર્ડ હોય તો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક, અરજદારના નામનું, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર।